નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર સોલંકી વિજય. અત્યારે વિડીયો માત્ર એમ જ બનાવ્યો છે. ઘરેથી સ્કૂલેથી ઘરે જતો હોઉં ને એટલે લગભગ ક્યારેક જ કોઈકની લિફ્ટ ન આપી હોય, બાકી મોસ્ટ ઓફ લિફ્ટ તો આપતો જ હોઉં છું. પણ આજે અંદરથી મને એવું થયું કે એક વિડીયો બનાવું. કરજાળા કટિંગથી એક દાદા, બહુ મોટી ઉંમરના હશે, આઈ થિંક 80-85 જેવા, અને એ દાદાએ હાથ ઊંચો કર્યો અને એ પહેલાં જ મેં પૂછી લીધું શરૂભાઈ કે આવું છે, એ રીતે ઈશારામાંથી. અને એ જ સમયે દાદાનો હાથ ઊંચો કરવો એટલે ઊભી રાખી અને દાદાને બેસાડ્યા. બસ એમ જ નોર્મલી બંને વાત કરતાં કરતાં આવતા હતા. એટલે મને એમ થયું કે ચા પાણી પીએ, દાદાને ચા પાઈએ અને મજા આવશે. એ બાને કહેવાય ને કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીમેકથી પૂછે કે કેમ છે. તો કરજાળા કટિંગથી દાદાને બેસાડ્યા અને જેસર પહોંચ્યા એટલે મેં કીધું, દાદા ચા પાણી પીએ? દાદા કે હોવ સાહેબ, કેમ નહીં. અને મેં દાદાએ ચા પીધી અને હું પૈસા આપતો હતો. એટલે દાદાએ કીધું, નહીં સાહેબ, પૈસા આપવાના નથી. મેં કીધું, દાદા તમારે તો દેવાના જ નથી. દાદા કે મારા સામ. દાદાએ તરત કીધું કે હા, મારા સામ છે સાહેબ, પૈસા તો હું જ દઈશ. એટલે દાદાએ કીધું, મારા સામ છે સાહેબ, પૈસા તમારે દેવાના નથી. એટલે કંઈ વાંધો નહીં, દાદાએ હામ દીધા એટલે વડીલ મુરબ્બી રહ્યા એટલે આપણે એને માને રાખવું પડે. પણ એ જ સમયે મેં દાદાને પૂછ્યું, દાદા હું જેસર જ જવું છે? દાદા કે ના ના, એણે કંઈક સાવરકુંડલાનું ગામ નામ મને આપ્યું કે ત્યાં જવું છે. તો એ જ સમયે ત્યાં ચાવાળો હતો કે ત્યાં જવું છે. ઊભે રહો દાદા કે ત્યાં એક કપાસ ભરેલી એક ગાડી હતી. દાદા કે એ ચાવાળા ભાઈ કે ઊભા રહો. એણે પૂછ્યું ઓલા ભાઈને, ખબર હતી એ ચાવાળાને કે આ ત્યાં જ જાય છે. એટલે કપાસવાળા ગાડીવાળા જે હતા એને કીધું કે આ દાદાને લેતા જાઓ, અહીંયા સુધી જવું છે કે અમારે ત્યાં જ જવું છે. એમ કરીને દાદાને ત્યાંથી જ અમે ચા પીવા ઊભા રહ્યા ને એ જ દુકાનેથી દાદાને જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયા છે. એટલે બીજું કંઈ વાતમાં કંઈ છે નહીં, પણ આમ અંદરથી મને એવું થયું કે આજે વિડીયો બનાવી અને હું મૂકું. અને એ ક્ષણે જ્યારે એ દાદા એના ઘરેથી લગભગ નીકળે, જે રોડ ઉપર ચડ્યા અને હું મળ્યો, જેસર પહોંચ્યા. ઘણી બધી ચાની લારીઓ કે દુકાનો આવી, કાંઈ ન પીધી, અમે ત્યાં જ ચા પીધી. અને જ્યાં હજી ચાનો કપ જે હાથમાં જ હતો, ત્યાં દાદાને જ્યાં ગામડે જવું હતું ને ત્યાં જ એ જ વાહન એને મળી જવું. અને એ ચાવાળાએ કીધું કે દાદા આ વાહનમાં બેસી જાઓ. એટલે નાનકડી વાત છે પણ બહુ સારી છે, મજા આવી. ઓકે, થેન્ક યુ. મળતા રહીશું આ વિડીયો સાથે અને જોઈએ. બાકી ઘણા બધા અનુભવો થતા હોય છે લાઈફમાં, ને ઘણાને ઘણી વખત લિફ્ટ આપતો હોઉં છું અને એ પછીનો પણ કેવો અનુભવ હોય છે હું ક્યારેક વાત કરશું. થેન્ક યુ.